સાવરકુંડલા શહેરના એક વેપારીએ 8 લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ₹25 લાખ જેવી રકમ. મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા. ત્યારે વ્યાજખોરો મિલકત પચાવી પાડવા ધમકી પણ આપતા હતા, જેને લઈને સાવરકુંડલા શહેરમાં આવેલા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ 8 શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકી આપતા હતા, જેને લઈને અશોકભાઈ તેમના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી. કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતમાં હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેમણે 8 ના નામ લખ્યા. અશોકભાઈએ 8 શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી. ₹25 લાખ જેવી રકમનું મહિને 5 થી 10% વ્યાજખોરો વસૂલતા હતા. વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ આપતા હતા. સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ ઘરે આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. અશોકભાઈના ખીચામાંથી સુસાઇડ નોટ મળ્યા હતા. તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરોમાંથી પોલીસે 2 વ્યાજખોરોને ઝડપી લીધા હતા. બાકીના બીજા 6 વ્યાજખોરોને પકડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. વ્યાજે પૈસા લઈ અનેક લોકો વ્યાજખોરના શિકાર બન્યા છે. ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં આવેલા મીઠાઈની ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ ₹25 લાખ જેવી રકમ 8 વ્યાજખોરો પાસેથી લીધી હતી. દર મહિને 5 થી 10% વ્યાજ વસૂલવામાં આવતું હતું. વ્યાજખોરોએ મિલકત પચાવી પાડવાની ધમકી આપતા અશોકભાઈએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અશોકભાઈએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મારું નામ ધર્મ અશોકભાઈ ચૌહાણ છે. 12 તારીખે સવારે અમે ઘરે સૂતા હતા. મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે 8 વાગે સુસાઇડ કરી લીધો હતો દિવાલ ઉપર છતમાં લટકાઈને. અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ 7-8 જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા. અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર. એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે. હા, અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન. એમાં જે 8 નામ હતા એ 8 નામ સામે ફરિયાદ લખાવી છે. સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ હા છે. કોને કેટલા આપતા, કેટલા ટાઈમથી. અમુક લોકોને તો રકમ કરતાં 2 થી 3 ગણા પૈસા તો આપી દીધા હતા. 12 મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું. આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઇડ નોટ પણ એક લખીને ગયેલા હતા. એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી. આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર ઇસમ છે અશોકભાઈ ચૌહાણ, તેમણે લગભગ 8 લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા. અને આ 8 માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા, ઊંચું વ્યાજ લેતા હતા. અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે. આ જે 8 આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, એમના નામ છે: પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર, બીજું ભાવેશભાઈ ગોરણભાઈ વિકમા, ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી, ચોથું નીરવભાઈ ખેરાજ, પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી, છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા, સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર. અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે. અત્યારે અલગ અલગ FSLમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. હાલ કેટલા આરોપી પોલીસ પકડે? હાલ 2 આરોપી અમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.